પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્ર 148મો અધ્યાય 1-4 કલમ. યહોવાની સ્તુતિ કરો, આકાશોથી યહોવાની સ્તુતિ કરો, ઉચ્ચ સ્થાનોમાં તેની સ્તુતિ કરો. તેના સર્વ દૂતો તમે તેની સ્તુતિ કરો, તેના સર્વ સૈન્યો તેની સ્તુતિ કરો. સૂર્ય તથા ચંદ્ર તમે તેની સ્તુતિ કરો, સર્વ ઝગઝગતા તારા તેની સ્તુતિ કરો. આકાશોના આકાશો તમે તેની સ્તુતિ કરો, આકાશ ઉપરના પાણી તેની સ્તુતિ કરો. આ કલમમાં આપણે જોઈએ છે તો યહોવાની સ્તુતિ કરવાને માટે કીધું છે. અને કોણ કોણ યહોવાની સ્તુતિ કરે, આપણને શા માટે બનાવેલા છે, સૃષ્ટિનું સર્જન કેમ થયું, આપણને પ્રભુની સ્તુતિને માટે બોલાવેલા છે. દરરોજના દિવસમાં પ્રભુ આપણને શ્વાસોશ્વાસ પૂરા પાડે છે. દરરોજ શ્વાસોશ્વાસ પૂરા પાડે છે તો આપણે તેમની સ્તુતિ કરવી રહી. હવે ઘણી વખત આપણે ચૂકી જઈએ છીએ કે ચલ આજે ચાલી જશે. ખોરાક ખાવાનું આપણે ચલાવી નથી લેતા, ખોરાક દરરોજ ખાઈએ છીએ. ચાય પીવાનું હોય તે આપણે ચૂકી જતા નથી. આપણી દિનચર્યા કરવામાં આપણે ચૂકી જતા નથી. પરંતુ જ્યારે પ્રભુની સ્તુતિ કરવાની આવે એવા સમયે ચલાવી લઈએ છીએ. એ બધું ચાલી જાય છે. પ્રભુની સ્તુતિ કરવાને માટે આપણે ચલાવી લઈએ છીએ. પરંતુ જ્યારે પ્રભુએ આપણને શ્વાસોશ્વાસ પૂરા પાડ્યા છે, આજે પ્રભુની સ્તુતિ અધૂરી છોડી દઈશું તો કાલે ડબલ કરવી પડશે, અને કાલે નહીં કરીશું તો એની ડબલ કરવી પડશે. અને એવી રીતના જે દરરોજની અપેક્ષા પ્રભુ આપણી પાસે રાખે છે, જે હેતુને માટે પ્રભુએ આપણને બનાવેલા છે, એ હેતુ આપણો પૂર્ણ નહીં થાય અને પ્રભુને સ્તુતિના અર્પણો નહીં ચઢાવીએ તો પછી આપણે પ્રભુની આગળ હેતુ પૂરા પાડી શકતા નથી. જે પ્રભુએ મને જે હેતુ સાથે ઊભી કરેલી છે, પૃથ્વી પર જીવન આપેલું છે, શ્વાસોશ્વાસ પૂરા પાડેલા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડેલી છે, એના માટે જસ્ટ વિના મૂલ્યે મારે પ્રભુની સ્તુતિ કરવી રહી. મૂલ્ય આપીને સ્તુતિ નથી થતી. મૂલ્ય વગર આપણે પ્રભુની સ્તુતિના ભેટો ચડાવી શકીએ છીએ. તો છતાં પણ કેમ આપણે આળસ કરીએ છીએ? બધી બાબતો આપણે ઓકે રાખીએ છીએ, પરંતુ જ્યારે પ્રભુને મહિમાની ભેટ ચડાવવાની આવે એવા સમયે આપણે થાપ ખાઈ જઈએ છીએ. આળસ અનુભવીએ છીએ કે ના, અત્યારે મારી પાસે સમય નથી, પછી એમ કરીને આપણે છોડી દઈએ છીએ. પરંતુ પ્રભુને કેવું લાગતું હશે? આજે જે વ્યક્તિને મેં શ્વાસોશ્વાસ પૂરા પાડ્યા છે, એ જો હું લઈ લઉં તો એની દશા કેવી થશે? એ મુર્દા સમાન છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે મારા પ્રભુએ મારા માટે જીવન આપેલું છે. જીવનના બદલામાં હું શું આપું છું? શ્વાસોશ્વાસના બદલામાં હું શું આપું છું? આજે હોસ્પિટલમાં જઈએ, ઓક્સિજનના બોટલ ચડાવવાના હોય, કેટલા મોંઘા. કોરોનાના સમયમાં એ બોટલ પણ મળતા નહીં હતા અને લોકો ઓક્સિજન વિના ટપોટપ મરણ પામ્યા. પરંતુ આખી દુનિયાને અને ઝાડવાને, ફૂલોને, બધાને પ્રભુ શું પૂરું પાડે છે? શ્વાસોશ્વાસ પૂરા પાડે છે. તો એ બધું આપણા જીવનમાં હોય તો આપણે પ્રભુની સ્તુતિ કરવી જ રહી. પ્રભુની સ્તુતિ કરવાને માટે આપણે થાપ ખાવાની જરૂર નથી, રોકાવાની જરૂર નથી, પરંતુ દરરોજ આપણે તેમની સ્તુતિ કરતા રહીએ. આ દિવસોમાં પ્રભુએ આપણને જે જીવન પૂરું પાડેલું છે, એ જીવનમાં આગળ અને આગળ વધતા રહીએ. પ્રભુએ આપણને તંદુરસ્તીમાં રાખેલા છે. પ્રભુએ આપણને દરરોજ ભોજન પૂરું પાડે છે, ઘર આપે છે, અને એવી રીતના ધંધા રોજગારો પૂરા પાડેલા છે. એ બધું જ હોવા છતાં પણ ઘણી વખત આપણે શું કરીએ છીએ કે આપણે થાપ ખાઈ જઈએ છીએ અને એવી રીતના પ્રભુને સ્તુતિના અર્પણો ચડાવી શકતા નથી. આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુને વધુ કામ કરવાની જરૂર છે. તેમને શોભે ગમે એવું જીવન જીવવાની જરૂર છે. તેમને પસંદ પડે એવું જીવન જીવવાની જરૂર છે. અને તેમના રાજ્યને માટે આપણે વૃદ્ધિ પામતા આગળ અને આગળ વધીશું. જે હેતુ સાથે પ્રભુએ આપણને પૃથ્વી પરનું જીવન આપેલું છે, દરરોજ જ્યારે તેમની સ્તુતિ પ્રગટ કરીએ છીએ, એટલા પ્રમાણમાં પ્રભુ પણ આપણને તંદુરસ્તી પૂરી પાડી છે. એટલા પ્રમાણમાં પ્રભુ આપણી જરૂરિયાતો પૂરી પાડી છે. તો શા માટે આપણે થાપ ખાઈ જઈએ છીએ, બ્રેક રાખી દઈએ છીએ અને પ્રભુને સ્તુતિના અર્પણો
ચડાવતા નથી. આ દિવસોમાં વધુ ને વધુ તેમના રાજ્યના માટે આપણે કામ કરતા આગળ અને આગળ વધીએ. પ્રભુએ આપણને જે જીવન આપેલું છે એ જીવનમાં સ્તુતિના અર્પણો ચડાવતા રહીએ અને તેમનો મહિમા દરરોજ પ્રગટ કરતા રહીએ. આવતીકાલે કદાચ આપણને પ્રભુએ જીવન આપ્યું છે તેની સમાપ્તિ પણ થઈ જાય, એના કરતાં તો દરરોજ પ્રભુની સ્તુતિના અર્પણો ચડાવીશું તો પ્રભુના અજાયબ જેવા આશીર્વાદો પણ પ્રાપ્ત કરી શકીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ છો. તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમારી છાયામાં, તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા છે. કોઈ પણ વાના અમારા જીવનમાં ખોટ પડવા દીધા નથી, પરંતુ સમયસર પૂરા પાડ્યા છે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. વધુ ને વધુ તેમના રાજ્યને માટે કામ કરવાને માટે તમે અમને મદદ કરો. તમામ શ્રોતાજનોને પ્રભુ તમે જે જીવન આપેલું છે એ જીવનમાં તેઓ વૃદ્ધિ પામતા આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ. તમારા હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.